જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બોગસ દસ્તાવેજ બનાવીને એક ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને આ જે ટોળકી છે આ ટોળકીમાં ટોટલ 3 લોકો જે છે વનરાજસિંહ પરવીનસિંહ વાળા જાતે દરબાર જામનગર, મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોડા જાતે દરબાર નિવાસી જામનગર, સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર એ પણ હે જામનગરના નિવાસી। એ જે 3 લોકો છે આ 3 લોકો વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ ચીટિંગની એક ફરિયાદ દાખલ થઈ હતી। આમાં જે સિટી સી ડિવિઝનમાં જે ફરિયાદ દાખલ થઈ છે આ બીએનએસની કલમ 316 2 316 5 318 4 336 2 336 3 અને 338 અને 341 1 341 2 341 1 અને 341 3 અને 341 4 અને 61 મુજબનો એક ગુનો દાખલ થયો। આ ટોળકી ઉપર સુરત જે સિટી છે ત્યાં ડીસીબી ક્રાઇમ પર બોગસ દસ્તાવેજ બનાવીને અને બીજા સ્ટેટથી ગેરકાયદેસર હથિયાર જે છે એ હથિયાર લેવાનો ગુનો પણ દાખલ થયો છે। એ જે આરોપી છે એ આરોપીઓ દ્વારા ટોટલ જામનગરના જે અલગ અલગ જગ્યા 82 પેઢી આપને ટોટલ બનાવવામાં આવેલ હતી અને આ 82 પેઢીમાંથી મેન જે 3 પેઢી છે આ 3 પેઢીનું નામ છે મિત એન્ટરપ્રાઇઝેસ, મયુર એન્ટરપ્રાઇઝેસ અને એનવી એન્ટરપ્રાઇઝેસ। આ 3 પેઢી અને બીજા ટોટલ 82 પેઢીના માધ્યમથી 150 કરોડનો ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસરના બોગસ બિલ બનાવીને અને 150 કરોડના આસપાસનો ટ્રાન્ઝેક્શન કરીને અને લગભગ સરકાર પાસેથી 30 કરોડનો આઈટીસી યાની આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ લોકો દ્વારા લેવામાં આવેલ છે। અને હું એસઓજીની ટીમને ડીવાયએસપી સિટી જયવીર ઝાલાને અને બધાને હું બધાઈ પણ આપું છું અને કે એટલી સરસ કામગીરી આ લોકો દ્વારા કરવામાં આવેલ છે અને એસઓજીની ટીમને પણ હું બધાઈ આપું છું કે ઓછામાં ઓછા સમયથી આ લોકોને આ ટોળકીને પકડીને અને આની અત્યારની જે તપાસ ચાલુ છે અને આ તપાસમાં ઘણા બધા એવા જો લોકો છે આ ટોળકી સાથે જે મળેલા છે જેને દ્વારા આ રીતે સરકારને જીએસટીના ચોરી કરીને બોગસ પેઢી બનાવીને અને જીએસટી ચોરી કરીને અને ભારત સરકારને નુકસાન પહોંચાડવામાં આવે છે। આ ઉપર આ ગુનામાં પકડવામાં આવશે। અત્યારે આને ઘરની જે તપાસ કરી છે અમે આ લોકો પાસેથી ઘણી બધી બીજા લોકોને નામની એ લોકો સિમ યુઝ કરે છે, બીજા લોકો પાસેથી એ લોકો આના કાર્ડ અને આના જે બેંક એકાઉન્ટ યુઝ કરીને અને આને નામથી એ લોકો પેઢી બનાવે છે અને આ લોકોને 10,000 15,000 રૂપિયા કિરાયો આપે છે। પછી આની જે પેઢી હોય એ પેઢીને એ લોકો બંધ કરીને અને ત્યાંથી ભાગી જાય। એ જે બધા ગુનેગાર છે આનો જે હિસ્ટ્રી છે આ પણ આની ક્રિમિનલ હિસ્ટ્રી છે। જે આરોપી મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ જે સોડા છે આને વિરુદ્ધ ટોટલ 7 ગુના દાખલ થયેલા છે। આરોપી સત્યજીત યોગેન્દ્રસિંહ જે જાડેજા છે આને વિરુદ્ધ ટોટલ 2 ગુના દાખલ થયેલા છે અને આરોપી વનરાજસિંહ પરવીનસિંહ જે વાળા છે આને ઉપર ટોટલ 7 ગુના દર્જ થયેલા છે। અને આ એક ક્રિમિનલ ટોળકી છે અને આ ટોળકી દ્વારા ભારત સરકારને જીએસટીની ચોરી કરીને અને બોગસ પેઢીઓ બનાવીને અને જે આમ જે નાગરિક છે આને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે। અને આ જે ટોળકી છે આ ટોળકી દ્વારા ઘણી વખત દાદાગીરી અને બીજો જે શહેરમાં જે નાના મોટા જે ફરિયાદી હોય છે આ ફરિયાદીને પણ ઘણી વખત ડરાવવામાં પણ આવે છે। એટલા માટે અત્યારે જે બીજા ફરિયાદી છે એ પણ પોલીસથી સંપર્ક જે અમે લોકો કોશિશ કરી છે કે કોઈને એવી રીતે એ લોકો જે બીવડાવે છે તો ફરિયાદી પણ આના સામે આવવામાંથી બીવડે છે અને આને પોતાની બીજી પ્રકારની ઓળખ આપીને અને બીજા રીતેથી પણ લોકોને હેરાન કરતા હોય છે। આ ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। એ લોકો છેલ્લા 3-4 વર્ષથી એક્ટિવ છે અને આ લોકો દ્વારા ઘણી બધી પોતાના જે સોશિયલ મીડિયા હોય બીજી જગ્યા હોય આ રીતે ગેરકાયદેસર કામ કરીને પૈસા કમાવીને અને પોતાની જે લક્ઝરી લાઈફ છે લાઈફ સ્ટાઇલ પણ લોકોને બતાવીને અને લોકોને છેતરવાની કોશિશ કરે છે। લોકો પાસેથી પૈસા લઈને અને આ પૈસાને ગેરકાયદેસર પોતાની પેઢીમાં નાખીને અને બીજા કરીને અને પછી એ લોકો ઇનપુટ લે અને ઇનપુટ લેયા પછી પણ ઘણી વખત લોકો સાથે આના જે પૈસા લે
એ પૈસા પણ પરત નથી આપતા. તો આ રીતે એક બધી આખી આ ટોળકી ચાલે. લોકો આની ટોટલ અમે જે ઝડપી તપાસ કરી છે, તો ઝડપી તપાસ મેં ત્યાં આની જે ઓફિસ ત્યાંથી 82 આપને ટોટલ રબર સ્ટામ્પ આના મળ્યા છે, અલગ અલગ પેઢીના નામના. તો ટોટલ